પાલનપુર વિધાનસભા દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખનો અભિવાદન સમારોહ યોજાયો। વિગતે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે કીર્તિસિંહ વાઘેલાની બીજી વખત વરણી કરવામાં આવતા પાલનપુર વિધાનસભા દ્વારા તેમનો અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે કીર્તિસિંહ વાઘેલાની તાજેતરમાં બીજી વખત વરણી કરવામાં આવી છે, જેને લઈ જિલ્લામાં ઠેર ઠેર તેઓનો અભિવાદન સમારંભ યોજાઈ રહ્યો છે, જેથી પાલનપુર વિધાનસભા દ્વારા સોમવારે વૃંદાવન પાર્ટી પ્લોટ માલણ રોડ રામપુરા ચોકડી પાસે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાનો અભિવાદન સમારોહ યોજાયો હતો, જેમાં પાલનપુર ભારતીય જનતા પાર્ટી વિધાનસભા મત વિસ્તારની તમામ પાંખોના આગેવાનો તેમજ જુદી જુદી સંસ્થાના સમાજના આગેવાનો ઉપસ્થિત રહી કીર્તિસિંહ વાઘેલાને તલવાર, ફુલહાર, મોમેન્ટો અને બુકે વડે અભિવાદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં જાતિના વાડાઓ ભૂલે એક સાથે તાકાત લગાવી ચૂંટણીઓમાં ખૂબ જ મહેનત કરી ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવારને વિજય બનાવવા કામે લાગી જવા આહવાન કર્યું હતું, જેને ઉપસ્થિત લોકોએ પણ આવકાર્યું હતું। આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, રેખાબેન ચૌધરી, મહેશભાઈ પટેલ, કાંતિભાઈ કચોરિયા, શહેર ભાજપ પ્રમુખ પ્રશાંતભાઈ ગોહિલ, તાલુકા ભાજપ પ્રમુખ મોતીભાઈ પાડજા સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે પુનઃનિયુક્તિ પામેલ આદરણીય કીર્તિસિંહજી વાઘેલા સાહેબના અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પાલનપુર તાલુકા, પાલનપુર શહેર અને પાલનપુર વિધાનસભા ક્ષેત્ર, જેની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ભેગા થઈ અને પુનઃનિયુક્ત જિલ્લા અધ્યક્ષ આદરણીય કીર્તિસિંહજી વાઘેલાનું મન મૂકીને ખૂબ જ સહર્ષ આનંદભેર અભિવાદન કર્યું, સન્માન કર્યું। ભારતીય જનતા પાર્ટી પાલનપુર વિધાનસભા દ્વારા આયોજિત આજના સન્માન સમારોહમાં ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠાના અધ્યક્ષ તરીકે જવાબદારી આપવા બદલ હું દેશના શીર્ષક નેતૃત્વ, આપણા ગુજરાતના પનોતા પુત્ર, વૈશ્વિક નેતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબ, દેશના યશસ્વી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ, માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ ઝોન મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, જિલ્લા ભાજપના પ્રભારી શ્રી જયંતિલાલ કવાડિયાજી, જિલ્લાના સૌ શીર્ષક નેતૃત્વગણ, માન્ય સાંસદ શ્રી, પૂર્વ સાંસદ શ્રી, ધારાસભ્યશ્રી, સૌ સન્માનીય આગેવાનશ્રીઓ તેમજ કાર્યકર્તા ભાઈઓ અને બહેનો, અપાર પ્રેમ ભાવ લાગણીના કારણે ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકે જવાબદારી આપવામાં આવી છે, તે બદલ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। સાથે પાર્ટીએ મૂકેલા વિશ્વાસને સાર્થક કરવા માટે આ વિસ્તારના સૌ સન્માનીય આગેવાનશ્રીઓ અને કાર્યકર્તાઓને સાથે રાખી તમામ કાર્યકર્તાની શક્તિને સંગઠિત કરી આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો જય જયકાર થાય એ માટે કામ કરીશું। ભારતીય જનતા પાર્ટીને મજબૂત બનાવીશું। ભારતીય જનતા પાર્ટી મજબૂત એટલે ભાજપ મજબૂત, એટલે ભારતને મજબૂત બનાવવા માટે આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબ જે કામ કરી રહ્યા છે વિકસિત ભારત બનાવવા માટે, એમના હાથ મજબૂત બનાવવા માટે આપણે સૌ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાનું કામ કરશું। ભારત માતા કી જય, વંદે માતરમ। આજનો શું કાર્યક્રમ? આજનો આ સન્માન સમારોહનો કાર્યક્રમ હતો। આ સન્માન સમારોહના કાર્યક્રમની અંદર અમારું પાલનપુર વિધાનસભાનું શીર્ષક નેતૃત્વ, આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર, અમારા આગેવાન અને પૂર્વ સાંસદ, પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી હરિભાઈ ચૌધરીજી, આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ રાજ્ય સરકારના મંત્રી શ્રી કાંતિલાલજી કચોરિયાજી, પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પ્રજાપતિ, પૂર્વ ધારાસભ્ય શ્રી રેખાબેન ખાણીસાબ, પૂર્વ ધારાસભ્ય શ્રી મહેશભાઈ પટેલ, અમારા પાર્ટીના સૌ સન્માનીય આગેવાનશ્રીઓની ઉપસ્થિતિમાં આજનો આ
સન્માન સમારોહનો કાર્યક્રમ હતો. અમારા કાર્યકર્તા માટે, અમારા માટે જવાબદારી એ ગૌણ બાબત છે. અમારા માટે કાર્યકર્તા મહત્વનું છે. અમે બધા જ કાર્યકર્તા છીએ, પણ પાર્ટીએ આપેલી પ્રમુખ તરીકેની જવાબદારીમાં આજે કાર્યકર્તાઓ આશીર્વાદ આપવા માટે વધાર્યા હતા અને સૌ કાર્યકર્તાઓના આશીર્વાદ થકી, જનતા જનાર્દનના આશીર્વાદ થકી આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી મજબૂત બનાવવાનું કામ કર્યું. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें